હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ ઉપર ચાલુ છે. તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 67 જેના અંદર 60 પ્રશ્નો આપણે જીકેના સારી રીતે ભણીશું મિત્રો. જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 120 ગુણનો હશે મિત્રો, એના અંદર 100% કામ આવવાના છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર બે પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે આ મોડલ પેપર જેના અંદર આ વિડીયો સાથે 1 થી 67 મોડલ પેપર બનાવ્યા છે, અને બીજું પ્લેલિસ્ટ એ છે કે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે બરોબર. જે જીકેના ટોપિક છે ને, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, વારસો, ભૂગોળ, તો આ બધા ટોપિક ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. એ બંને પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 67 જેના અંદર 60 પ્રશ્નો જીકેના આપણે સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે અટીરા ટેક્સટાઇલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો આ અટીરા ટેક્સટાઇલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો અમદાવાદ શહેરના અંદર મિત્રો સમગ્ર ગુજરાતના અંદર સૌપ્રથમ કોલેજ શરૂ કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો જન્મસ્થળ જણાવો. તો ધંધુકાના અંદર મિત્રો હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો બરોબર, ધંધુકા. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ કયા સ્થળમાં પ્રાચીન ડોકયાર્ડ હતું? તો લોથલના અંદર મિત્રો આ ડોકયાર્ડ મળી આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન જે શહેર છે ને લોથલ, એના અંદરથી ડોકયાર્ડ મળી આવેલું છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? તો અનુચ્છેદ 360 મુજબ મિત્રો તમને ખબર છે કે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકેના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટુંડ્રા શું છે? ટુંડ્રા એ છે ને મિત્રો ઠંડા રણ હોય ને એને ટુંડ્રા કહેવામાં આવે છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાલા હરદયાલ કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? તો ગદર ચળવળ. યાદ રાખી લેજો, લાલા હરદયાલ જે છે ને મિત્રો એ ગદર ચળવળ આંદોલન સાથે સંકળાયેલા હતા. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નદીઓમાંથી કઈ નદી ભારતીય પ્રદેશમાં ઉદ્ભવતી નદી નથી? તો જો મિત્રો ગંગા, નર્મદા, બ્રહ્મપુત્રા અને મહાનદી, આ ચાર નદીઓના અંદરથી આ બ્રહ્મપુત્રા જે છે ને મિત્રો એ આપણા ભારતીય પ્રદેશના અંદર ઉદ્ભવતી નથી. તો ક્યાંથી મિત્રો ઉદ્ભવે છે? જો કોઈને આવડતું તો કોમેન્ટ કરીને જરૂરથી જવાબ આપજો. તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર આ લેવલના પ્રશ્નો હોઈ શકે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અનુચ્છેદ ભારતીય બંધારણમાં જાહેર રોજગારમાં તમામ નાગરિકો માટે સમાન તકો પ્રદાન કરે છે? તો અનુચ્છેદ 16 જે છે મિત્રો એ તમને ખબર છે કે જે રોજગારના અંદર તમામ નાગરિકોને સમાન તક પ્રદાન કરે છે બરોબર, અનુચ્છેદ 16. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમયના સંદર્ભમાં જીએમટીનો અર્થ શું થાય છે? તો જીએમટીનું ફૂલ નેમ છે મિત્રો ગ્રીનિચ મીન્સ ટાઈમ. યાદ રાખી લેજો, ગ્રીનિચ મીન્સ ટાઈમ એનો ફૂલ નેમ થાય છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો દયારામ સાહાનીની દ્વારા મિત્રો સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ કરવામાં આવી હતી. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે ભારતમાં પહેલું અખબાર શરૂ કર્યું હતું? તો જેમ્સ એ હિક્કી. યાદ રાખી લેજો, જેમ્સ એ હિક્કીએ મિત્રો ભારતના અંદર પહેલું અખબાર શરૂ કર્યું હતું. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકારોના કોઈ પણ ઉલ્લંઘનના કિસ્સામાં વ્યક્તિ સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે? તો અનુચ્છેદ 32ના અંદર મિત્રો યાદ રાખી લેજો બરોબર. આવા જો આ તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલના અંદર 30 ગુણનું બંધારણ પૂછાશે, તો 30 ગુણના બંધારણના મિત્રો અમુક પ્રશ્નો આપણે આ સિરીઝના અંદર લઈ લીધા છે બરોબર. એટલે બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી છે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આ જેટલા પણ ટોપિકો છે ને બધા ટોપિકનું સમન્વય મિત્રો આ મોડલ પેપર આપણે બનાવવામાં આવે છે. એટલે બધા ટોપિક તમારા આના અંદર કવર થઈ જશે. તો જો મિત્રો તમે અગાઉ મોડલ પેપર ના
ના જોયા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ લેજો, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર મોડલ પેપરની લિંક આપી દે, ત્યાંથી તમે બધા જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% કામ આવશે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રક્ષા મંત્રી કોણ હતા? તો બલદેવસિંહ. યાદ રાખજો, બલદેવસિંહ જે છે ભારતના પ્રથમ રક્ષા મંત્રી હતા. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સરોવર જ્વાળામુખી ઉદ્ગારથી બને છે? તો યાદ રાખજો મિત્રો, લોનાર સરોવર જે છે ને મિત્રો, એ જ્વાળામુખી ઉદ્ગારથી બને છે, બરોબર. લોનાર સરોવર યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો હવે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જો આ જીકેના આવા પ્રશ્નો પૂછાશે, બરોબર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે કરંટ અફેર્સનો મિત્રો આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 60 પ્રશ્નોના બનાવ્યા છે મિત્રો, જોઈ લેજો. તમારે પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર. એ બંને મિત્રો કરંટ અફેર્સના વિડીયો મિત્રો, આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દઈએ, બરોબર. પાર્ટ 1 ને પાર્ટ 2 કરંટ અફેર્સ 100% જોઈ લેજો, તમને કામ આવશે. આ વિડીયોનું જ્યારે પૂરું થશે ને એની એન્ડ સ્ક્રીન ઉપર એ બંને વિડીયોની લિંક એના અંદર મૂકી દઈએ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર જે યુગ ઉપર આધારિત છે તેનું નામ શું છે? તો શકયુગ એનું નામ છે, બરોબર, શકયુગ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાં ખરડાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 110 અનુચ્છેદના અંદર મિત્રો નાણાં ખરડાની વ્યાખ્યા કરવામાં આવી છે, બરોબર, અનુચ્છેદ 110માં. હવે 18મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે કોણ ગીત ગોવિંદના લેખક હતા? તો જયદેવ જે છે ને મિત્રો એ ગીત ગોવિંદના લેખક હતા, બરોબર, જયદેવ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇકો માર્ક એ ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે તેને શું કહેવાય છે? તો પર્યાવરણને અનુકૂળ એને કહેવાય છે, બરોબર, પર્યાવરણને અનુકૂળ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખોના છેલ્લા ગુરુ કોણ હતા? તો ગુરુ ગોવિંદસિંહ જે છે મિત્રો એ શીખોના છેલ્લા ગુરુ હતા, બરોબર, ગુરુ ગોવિંદસિંહ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સલ્તનત વંશની સત્તાવાર ભાષા કઈ હતી? તો ફારસી ભાષા હતી મિત્રો, યાદ રાખી લેજો, સલ્તનત વંશની સત્તાવાર ભાષા કઈ હતી? ફારસી ભાષા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીન ડેવલપમેન્ટ પુસ્તકના લેખક કોણ છે? તો W.M. એડમ્સ. યાદ રાખી લેજો, W.M. એડમ્સ જે છે મિત્રો જેમણે ગ્રીન ડેવલપમેન્ટ પુસ્તકના લેખક છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડ વર્ષામાં કયા કયા વાયુનો પ્રદૂષણના કારણે થાય છે? તો જો મિત્રો, એસિડ વર્ષા કયા વાયુ પ્રદૂષણના કારણે થાય છે? તો આનો જવાબ આવે મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડના લીધે મિત્રો આ એસિડ વરસાદ થાય છે, બરોબર, નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડના લીધે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શું ભારત પાક માટે લઘુત્તમ કેટલા ટેકાના ભાવની ભલામણ કરે છે? તો કૃષિ ખર્ચ અને કિંમતો માટેનું કમિશન. યાદ રાખી લેજો, આનો જવાબ આવે છે, બરોબર, કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશન. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો જે મિત્રો જીકેનો ભાગ છે એના અંદર આ લેવલના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પેજ છે, બરોબર, ટીચિંગ અજય, જે યુટ્યુબના અંદર લોગો છે એવો જ લોગો છે, યુટ્યુબમાં જે નામ છે ને એ છે, બરોબર, તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે. તો સૌપ્રથમ મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવતો હોઉં છું મિત્રો, જે તમારી પોલીસ કોન્સ્ટેબલ કે ગુજરાતની કોઈ પણ એક્ઝામ હોય મિત્રો એના અંદર 100% કામ આવવાના છે, બરોબર. એટલે મિત્રો તમે સૌપ્રથમ મને ફોલો કરી દો, ત્યારબાદ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આના સિવાય મિત્રો હું કરંટ અફેર્સની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું, આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું અને જીકેના કન્ફ્યુઝન પોઈન્ટની પણ ટિપ્સ એના અંદર આપતો હોઉં છું મિત્રો, પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. એટલા માટે મિત્રો જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને તમને 100% કામ આવશે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામના અંદર. એટલે સૌપ્રથમ મિત્રો તમે મને ફોલો કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને એમને પણ કહેજો કે આ પેજને ફોલો કરી દે. બસ આટલું કરજો મારા માટે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વાઇસરોયના કાર્યકાળ દરમિયાન 1878નો વર્નાક્યુલર પ્રેસ એક્ટ રદ કરવામાં આવ્યો હતો? તો લોર્ડ રિપનના સમયના અંદર. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ફ્યુઝ ઇલેક્ટ્રિક સર્કિટને શેનાથી સુરક્ષિત કરે છે? તો ઓવરલોડિંગથી મિત્રો, યાદ રાખી લેજો, ફ્યુઝ ઇલેક્ટ્રિક સર્કિટને મિત્રો શેનાથી સુરક્ષિત કરે છે? ઓવરલોડિંગથી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષમાં કોર્નવોલિસ કોડ ઘડવામાં આવ્યો હતો? તો 1793ના અંદર મિત્રો કોર્નવોલિસ કોડ ઘડવામાં આવ્યો હતો, બરોબર, 1793માં.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય વૈજ્ઞાનિક આયોગ 1928ની અધ્યક્ષતા કોણે કરી હતી? તો સર જ્હોન સિમોને કરી હતી મિત્રો, યાદ રાખી લેજો. સર જ્હોન સિમોને મિત્રો ભારતીય વૈજ્ઞાનિક આયોગ 1928ની અધ્યક્ષતા કરી હતી, બરાબર, સર જ્હોન સિમોને. હવે 29મા નંબરનો પ્રશ્ન છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો કે ભારતીય બંધારણ સભાની પ્રથમ વખત બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946ના રોજ મિત્રો ભારતીય બંધારણની પ્રથમ બેઠક મળી હતી, બરાબર, 9 ડિસેમ્બર 1946ના રોજ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પુસ્તક જિયાઉદ્દીન બરાનીએ લખ્યું હતું? તો તારીખે ફિરોઝ શાહી. યાદ રાખજો મિત્રો, તારીખે ફિરોઝ શાહી જે પુસ્તક છે ને મિત્રો જિયાઉદ્દીન બરાનીએ લખેલું છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતને શું કહેવામાં આવે છે? તો એને વિલી વિલી કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખી લેજો, વિલી વિલી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સજીવો અન્ય લોકો પાસેથી તેમનો ખોરાક મેળવે છે તે કયો શબ્દ સૂચવે છે? તો આનો જવાબ આવે છે મિત્રો હેટ્રોટ્રોપ્સ. યાદ રાખી લેજો, હેટ્રોટ્રોપ્સ એને કહેવામાં આવે છે અને શબ્દ સૂચવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1948માં વાસ્કો દ ગામા ભારતમાં ક્યાં આવ્યા હતા? તો કાલિકટ બંદરે આવ્યા હતા મિત્રો, 1498ના અંદર વાસ્કો દ ગામા, બરોબર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો અમદાવાદ જિલ્લાના અંદર મિત્રો ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે જીકેના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% પૂછાશે. એટલે વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ધંધુકા તાલુકો જે છે મિત્રો અમદાવાદ જિલ્લાના અંદર આવેલો છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે? તો કાપડ માટે મિત્રો આ કેલિકો મ્યુઝિયમ છે ને એ પ્રખ્યાત છે, બરોબર, કાપડ ઉદ્યોગ માટે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાલિયા માતાનું પ્રસિદ્ધ સ્થાન ગુજરાતના કયા સ્થળે આવેલું છે? તો માંડલના અંદર આવેલું છે મિત્રો આ ખંભાલિયા માતાનું પ્રસિદ્ધ સ્થાન, બરોબર, માંડલમાં. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો હશે? તો ભાલ પ્રદેશ. યાદ રાખી લેજો, ગુજરાતનો ભાલ પ્રદેશ જે છે ને મિત્રો એ સાસિયા ઘઉં માટે જાણીતો છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું? તો અમદાવાદ જે છે ને મિત્રો એ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદની પોળમાં આવેલી હર કોઈ શેઠાણીની હવેલી શેના માટે પ્રખ્યાત છે? તો કાષ્ઠ કલા માટે મિત્રો, કાષ્ઠ કલા માટે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? તો ખેડા જિલ્લો મિત્રો, યાદ રાખી લેજો, ખેડા જિલ્લો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કયા શહેરમાં છે? તો જામનગરના અંદર છે મિત્રો. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ તળાવ કયું છે? તો સરદાર સરોવર તળાવ જે છે ને મિત્રો એ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ તળાવ કહેવાય છે. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો 67મા નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. હાલ આપણે 43 પ્રશ્નો સમજ્યા છીએ. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. હવે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો અભ્યાસક્રમ તમારે જાણવો જરૂરી છે. તો પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો તમને ખબર છે 15/6/2025ના રોજ લેવડાવવાની છે, જેના અંદર પોલીસ કોન્સ્ટેબલનું પેપર 200 ગુણનું પૂછાશે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. તો જો મિત્રો આ સ્ક્રીન ઉપર જોવાય છે અભ્યાસક્રમ છે, બરોબર. તો પાર્ટ 1 મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 કુલ મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. નીચે આપેલો છે પાર્ટ 2 જે 120 ગુણનો પૂછાશે મિત્રો, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર. એટલે પાર્ટ 2 કુલ 120 ગુણનો પૂછાશે, જેના અંદરથી પાસ થવા માટે 120ના અંદરથી 48 ગુણ ફરજિયાત લાવવાના. 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો આ જે 200 ગુણનું પેપર છે ને એના અંદર પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે ને આટલા ગુણ
લાવવાના છે એમ એ લાવવાના જ રહેશે બરાબર। તો પાર્ટ 2ની મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઉપર 2 પ્લેલિસ્ટ ચાલુ છે। એક છે મોડલ પેપરનું પ્લેલિસ્ટ ચાલુ છે, તમને સ્ક્રીન ઉપર જોવાય છે, જેના અંદર આ વિડીયો સાથે 1 થી 67 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, જે તમારો પાર્ટ 2ના અંદર જે જીકે છે મિત્રો મોસ્ટ ઓફ કવરઅપ થઈ જશે। એ બધું તમારે જોવું હોય તો ચેનલ પર પણ જઈને જોઈ શકો છો એ મોડલ પેપરો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે। બીજું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર બરોબર। સ્પેશિયલ ટોપિક એટલે આ બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધા ટોપિક ઉપર બનાવેલા છે બરાબર, સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો। તો એની પણ લિંક મિત્રો ચેનલ પર જોવા મળશે પ્લેલિસ્ટના અંદર, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે। આ બંને પ્લેલિસ્ટ મિત્રો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે। ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું। અને પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જે આ પ્લેલિસ્ટ બનાવેલા છે, પ્લેલિસ્ટની મિત્રો લિંક ડાયરેક્ટ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે। એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ને મિત્રો એને પણ ફોલો કરી દેજો, 100% કામ આવશે। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો કયો જિલ્લો માત્ર એક જ જિલ્લાથી ઘેરાયેલો છે? તો વલસાડ। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના નેતૃત્વ હેઠળ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વના અંદર બરોબર મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મોગલ બાદશાહે અમદાવાદને ધોળિયું શહેર તરીકે વર્ણવ્યું? તો જહાંગીરે મિત્રો, યાદ રાખજો, જહાંગીર એ મોગલ બાદશાહ હતો જેણે મિત્રો અમદાવાદને ધોળિયું શહેર તરીકે વર્ણવ્યું। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 640માં કયો છે જે ચીની પ્રવાસી ગુજરાતમાં આવ્યો હતો? તો યુએન સાંગ મિત્રો, 640મી સદીના અંદર ગુજરાતના પ્રવાસે આવ્યો હતો યુએન સાંગ। હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉસનસ કયા ગુજરાતી કવિની અટક છે, ઉપનામ છે? તો આનો જવાબ આવશે મિત્રો નટવરલાલ પંડ્યા જે છે ને એમનું ઉપનામ છે મિત્રો ઉસનસ, યાદ રાખી લેજો। હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા છે? તો જામનગર જિલ્લાના અંદર આવેલા છે મિત્રો આ પિરોટન ટાપુ। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોડિયાર ડેમ કઈ નદી પર આવેલો છે? તો ખોડિયાર ડેમ જે છે મિત્રો એ શેત્રુંજી નદી પર આવેલો છે બરોબર, શેત્રુંજી નદી। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ રેલવે કોણે શરૂ કરી હતી? તો લોર્ડ ડેલહાઉસીએ મિત્રો, યાદ રાખી લેજો, લોર્ડ ડેલહાઉસીએ મિત્રો ભારતના અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી હતી। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર ચાર્લ્સ નેપિયર સિંઘના અંગ્રેજ અધિકારી તરીકે કોનું સ્થાન લીધું? તો આનો જવાબ આવશે મિત્રો નજર જેમ્સ આઉટરામ, યાદ રાખી લેજો, નજર જેમ્સ આઉટરામ। હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 8 મિનિટ 18 સેકન્ડ જેટલો સમય લાગે છે મિત્રો સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા। હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તારાના જીવનકાળનો અંતિમ તબક્કો કયો હોય છે? તો શ્વેત વામન, યાદ રાખી લેજો, શ્વેત વામન। હવે 55મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારનો કયો વિભાગ પ્રતિ વર્ષે ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કરે છે? તો વસંતોત્સવનું જે આયોજન કરે છે ને એ કોણ કરે છે મિત્રો? તો રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા મિત્રો આ વસંત ઉત્સવનું આયોજન ગાંધીનગરના અંદર કરવામાં આવે છે। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક્ઝામ વોરિયર પુસ્તક કોણે લખ્યું છે? તો નરેન્દ્ર મોદીએ મિત્રો એક્ઝામ વોરિયર્સ પુસ્તક લખેલું છે બરોબર। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રોવ સ્યુટેબિલિટી મેપિંગ ભુવન પોર્ટલ પર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો નીતિ આયોગ દ્વારા મિત્રો આ લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો ભુવન પોર્ટલ બરોબર, યાદ રાખી લેજો। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલ સોરા શું છે? તો સોરા એ છે મિત્રો ન્યૂ જનરેટિવ એઆઈ મોડલ છે, યાદ રાખી લેજો, તાજેતરમાં ચર્ચામાં રહેલ સોરા શું છે મિત્રો? ન્યૂ જનરેટિવ એઆઈ મોડલ છે।
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્વાડ કન્ટ્રીઝમાં કયો દેશનો સમાવેશ થતો નથી? તો ઇન્ડિયા, જાપાન, ચીન અને યુએસએ. તો ચીનનો મિત્રો સમાવેશ થતો નથી, બરોબર. ઇન્ડિયા, જાપાન અને યુએસનો થાય છે. તો જો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના 60 મોડલ પેપર અંદર જે આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને મિત્રો, એને ફોલો કરી દેજો, બરોબર. એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. તો તમને ખબર છે મિત્રો, મોડલ પેપર મિત્રો આ 67માં નંબરનું છે, જેના અંદર 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય સમાજના સ્થાપક કોણ હતા? તો આનો જવાબ આવ્યો છે મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી. જે છે મિત્રો એ આર્ય સમાજના સ્થાપક કહેવામાં આવે છે, બરોબર. સ્વામી દયાનંદ સરસ્વતી. તો જો મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે. ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મહત્ત્વના જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.